ઉત્તર પ્રદેશ પોલીસે ધર્માંતરણનું મોટું કૌભાંડ પકડી પાડ્યું. વિવિધ રાજ્યો અને દેશોમાં ફેલાયેલા રેકેટમાં અનેક ઘટસ્ફોટ. આ કેસમાં લવ જિહાદમાં સામેલ એક જૂથની સંડોવણી પણ સામે આવી. અમેરિકા અને કેનેડાથી ફંડ મળ્યું હોવાના પુરાવા પણ મળ્યા. આગ્રામાં 18 અને 33 વર્ષની બે બહેનો ગુમ થયાની ફરિયાદ થઈ હતી. તપાસ બાદ સામે આવ્યું કે જબરજસ્તીથી તેઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક યુવતીએ તો હથિયાર સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી હતી. પોલીસે રાજસ્થાનથી 2, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળથી 2, ગોવા, દિલ્હી, ઉત્તરાખંડથી એક શખ્સની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ મેળવીને વધુ વિગતોની તપાસ શરૂ કરી.